સમર આવી ગયો છે એટલે કે ઉનાળો આવી ગયો છે અને જો તમારો પણ મેકઅપ લોંગ ટાઈમ સ્ટે ન કરતો હોય, સ્પ્રેડ થઈ જતો હોય, મેલ્ટ થઈ જતો હોય તો આ 4 પોઈન્ટ્સ કમ્પલસરી યાદ રાખજો. યસ, તો હું છું શીતલ ચાવડા અને હું તમારા માટે લઈને આવી છું કે આ 4 પોઈન્ટ્સ જે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે મોઇશ્ચરાઇઝર. આ મોઇશ્ચરાઇઝર તમારું વોટર બેઝ હોવું જોઈએ જે તમારા ફેસને લાઇટ વેઇટની સાથે હાઇડ્રેશન આપશે. ત્યાર પછી આવે છે ફાઉન્ડેશન. હવે આ ફાઉન્ડેશન તમારું લોંગ વેર હોવું જોઈએ, મેટિફાઈંગ હોવું જોઈએ અને હ્યુમિડ વેધરની અંદર લોંગ ટાઈમ સ્ટે કરે એ ટાઈપનું હોવું જોઈએ, એટલે કે સ્વેટ રેસિસ્ટન્ટ પ્રોપર્ટી હોવી જોઈએ. ત્યાર પછી આવે છે પાવડર. આ પાવડર તમારું એક મેટિફાઈંગ પાવડર હોવું જોઈએ જે તમારા બેઝને લોંગ ટાઈમ સુધી લોક કરીને રાખે. અને લાસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે તમારું મેકઅપ ફિક્સર. આ મેકઅપ ફિક્સર તમારું મેટિફાઈંગ હોવું જોઈએ, એમાં કોઈ સાઇન ના હોવી જોઈએ અને આ સ્પ્રે તમારું લોકિંગ સ્પ્રે હોવું જોઈએ, ના કે તમારું હાઇડ્રેશન સ્પ્રે. લોકિંગ સ્પ્રેના લીધે તમારું મેકઅપ લોંગ ટાઈમ સુધી અને કલાકો સુધી એઝ ઇટ ઇઝ રહેશે. જો તમને પણ જાણવું હોય કે હું કઈ પ્રોડક્ટ યુઝ કરું છું તો કમેન્ટ કરો પ્રોડક્ટ, અને આવી જ મેકઅપની ટિપ્સ અને ટ્રિક્સ માટે આ પેજને ફોલો કરી લો.